નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વરોલ કેન્દ્રવતી શાળા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો. તો હવે આપણે જોઈએ પાઠ 5. આજે આપણે છે પ્રાકૃતિક પ્રકોપો. પહેલા જ આપણે એમનું જોઈએ તો પ્રાકૃતિક પ્રકોપો. પ્રાકૃતિક એટલે કુદરતી. અંગ્રેજીમાં આપણે એને કહીએ છે નેચરલી. અને પ્રકોપો એટલે મુશ્કેલી, આફતો, વિપદા. મુશ્કેલી, આફતો, વિપદા, પછી આક્રોશ, રોષ જેવા પર્યાય શબ્દો છે એ આપણે પ્રકોપોના પર્યાય શબ્દો થાય છે. પણ અહીંયા આપણે જોવાનું છે આપત્તિ. આપત્તિ શબ્દ લખવાનું બાકી છે. આપત્તિ એટલે મુશ્કેલી. તો જે આપણે મુશ્કેલી આવે છે, આપત્તિઓ આવે છે, આપત્તિઓ માટે આપત્તિ એટલે શું? આપત્તિ એટલે શું? તો આપણે કહેવાય કે માનવ જીવન બરાબર ચાલતું હોય અને કોઈ બનાવ કે ઘટના બનતા માનવ જીવન છે, આખું માનવ જીવન છે ખોરવાઈ જાય છે. કોઈ ઘટના કે એવો બનાવ બને જેના હિસાબે છે આખું માનવ જીવન છે ખોરવાઈ જાય છે, વેરવિખેર થઈ જાય છે. તો આ જે ઘટના બને છે એને આપણે આપત્તિ તરીકે ઓળખી છે. આપત્તિ અને મુશ્કેલી આવે છે. તો આપત્તિ અને મુશ્કેલી ક્યારે આવે, કઈ પરિસ્થિતિમાં આવે છે, કેવા કેવા પ્રકારની આપત્તિ મુશ્કેલીઓ આવે છે, એનું આપણે ચાર્ટ દ્વારા છે એ આપણે એનો અભ્યાસ કરીએ. અહીં આપણને આપત્તિનો એક ચાર્ટ આપવામાં આવ્યો છે. તો પાઠની શરૂઆતથી જ આપણે જોવાનું છે કે આપત્તિ એટલે પ્રકોપ. હવે જો આપત્તિના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને એક માનવ સર્જિત આપત્તિ છે. તો ઘણી બધી મુશ્કેલીઓ છે એ કુદરતી રીતે આવતી હોય છે. તો કુદરતી રીતે જે મુશ્કેલીઓ આવે છે એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક કે જેની આગાહી કરી શકાય તેવી આપત્તિ, અને બીજી એવી છે કે જેની આગાહી કરી શકાતી નથી, એવા પ્રકારની કુદરતી આપત્તિ. હવે જેની આગાહી કરી શકાય છે એવી આપત્તિને આપણે અહીંયા જોઈએ તો પહેલા આવે છે પૂર. બહુ ખૂબ ચોમાસું હોય અને ખૂબ વરસાદ પડ્યો હોય તો એની અંદર છે આપણે પૂર આવે છે તો એની આગાહી કરી શકાય. વાવાઝોડાની પણ આગાહી કરી શકાય છે. ત્યાર પછી દુષ્કાળની પણ આગાહી કરી શકાય છે. સુનામીની પણ આગાહી કરી શકાય. અને અહીંયા હવે એવી પ્રકારની છે જે આપણે આગાહી ન કરી શકાય છે તેવી આપત્તિઓ, મુશ્કેલીઓ. એમાં છે ભૂકંપ, જ્વાળામુખી અને જંગલની આગ. આ ત્રણેય છે એમની આગાહી કરી શકાતી નથી. ત્યાર પછી માનવ સર્જિત છે એ આપત્તિઓ. એમાં આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડો અને યુદ્ધ, બોમ્બ વિસ્ફોટ છે, આતંકવાદી પ્રવૃત્તિઓ છે જેને કારણે છે એ માનવ જીવન બરાબર ગોઠવાયેલું હોય અને અચાનક કઈ કંઈક મુશ્કેલી આવે. અત્યારે આપણે કોરોનાને કારણે છે અત્યારે આપણું જનજીવન છે એટલું બધું ખોરવાઈ ગયું છે કે જેને કારણે આપણે અત્યારે છે સમાજ જીવનની અંદર છે આ બહુ મોટી આપત્તિ આપણે માનવામાં આવે છે. હવે આપણે આપત્તિ વિશે ચાર્ટ જોયો. આપણે
આજે આ ભાગ 1 ની અંદર છે એ ફક્ત ને ફક્ત ભૂકંપ વિશે જ જોવાનું છે. ભૂકંપ કોને કહેવાય? તો પહેલા આપણે ભૂકંપની વ્યાખ્યાથી આપણે છે એ શરૂઆત કરીએ. ભૂકંપ એટલે શું? ભૂકંપ એટલે આપણે કહીએ કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે છે તે ભૂસપાટીનો નબળો ભાગ છે એ એકાએક ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. આપણે બે ત્રણ શબ્દ છે કે પૃથ્વીના પેટાળમાં ભૂસંચલન અને દબાણના કારણે ભૂસપાટીનો નવો ભાગ ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને તો મિત્રો અહીંયા આપણે ભૂકંપની વ્યાખ્યા વિશે ભૂકંપની વ્યાખ્યા ઉપરથી જ આપણે જાજુ બધું આપણે એની અંદર અભ્યાસ કરવાનો છે. પહેલા કીધું પૃથ્વીના પેટાળમાં ભૂસંચલન અને દબાણ આ બે વસ્તુને કારણે ભૂકંપ થાય છે. ભૂસંચલન એટલે એ શબ્દને આપણે જોઈએ ભૂ એટલે જમીન અને સંચલન એટલે થાય છે હલનચલન. જમીનના પેટાળની અંદર છે કે કઈક વસ્તુ એવું હલનચલન થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે. આને કારણે છે એ જમીનના જે ગોઠવાયેલા જે પળો છે એ પળોની અંદર છે એ ધ્રુજારી આવે છે. આ ધ્રુજારીને કારણે છે એ આપણે જમીનની ઉપલી સપાટી છે એ સપાટીમાં આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ. તો આપણે વ્યાખ્યા બરાબર સમજી લઈએ. હજી ફરી વાર એકવાર જોઈ લઈએ કે ભૂકંપ કોને કહેવાય? કે પૃથ્વીના પેટાળમાં ભૂસંચલન એ શબ્દનો અર્થ પણ કીધો કે જમીનની અંદર કંઈક હલનચલન થાય છે અને ઉપર જમીનનું દબાણ છે. કારણ કે હલનચલન થાય, ઉપર વસ્તુનું દબાણ હોય અને આને કારણે છે ભૂસપાટી એટલે કે જમીનના ઉપરના ભાગની સપાટી છે એમાં કોઈ નબળો ભાગ હોય, એ નબળો ભાગ છે અચાનક ધ્રુજી ઉઠે. તો અહીંયા આપણને આકસ્મિક શબ્દ કીધો. એવી ઘટના છે જેની આગાહી કરી શકાતી નથી. ભૂકંપ ક્યારે આવે એની આગાહી થઈ શકતી નથી. એટલા માટે આકસ્મિક ધ્રુજારી છે એમને આપણે ભૂકંપ કહીએ. હવે આપણે જો ભૂકંપ વિશે સમજતા પહેલા છે આપણે જે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી અને આપણે 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા છે: વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. એમાં ખાસ આપણે મૃદાવરણ વિશે છે એ થોડો અભ્યાસ કરવો પડશે, કારણ કે જમીનનું બંધારણ કેવું છે, કેવી રીતે છે નીચેનો ભાગ ધ્રુજી ઉઠે છે, શેને કારણે ધ્રુજે છે એ પણ આપણે જોઈએ. અહીંયા આપણને એક જમીનનું બંધારણ આપવામાં આવ્યું છે. જો અહીંયા આપણે ખાસ કરીને જોઈએ તો આ જમીનનું ઉપરની સપાટી છે અહીંયા, અને આ જમીનની છે આ ભાગ છે એ જમીનની ઊંડાઈ બતાવે છે. તો આપણે પહેલા વાત કરવાની છે કે મૃદાવરણને આપણે વ્યવસ્થિત સમજી લઈએ.
મૃદાવરણને છે એ શબ્દ છૂટો પડો, મૃદ વત્તા મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો માટીનું પડ એટલે મૃદાવરણ કહેવામાં આવે છે. હવે જો આપણે એક આ પૃથ્વીની આમ તમે આપણે જોઈએ તો આ ઊંડાઈ છે એ કેટલી છે? તો આપણે 66 થી 100 કિલોમીટરની છે એ જાડાઈ ધરાવે છે પૃથ્વી. અને આ પૃથ્વીની અંદર છે એ જે કંઈ ગોઠવાયેલ છે, અમુક પડ છે એ માટીના છે, પછી પથ્થરો છે, પછી છે એ કંઈક ખનિજ સંપત્તિ, ખનિજ ખડકો હશે, કંઈક પાણી છે. તો આવી રીતે છે એટલે જમીનનું બંધારણ છે એ ઘડાયેલું છે. અને એક વાત આપણે બીજું પણ કહી દઈએ કે જ્યારે છે પૃથ્વીના સૂર્યના ગોળામાંથી છે ધગધગતો વાયુનો ગોળો છે એ છૂટો પડે છે થોડા સમય માટે, જેમ જેમ છે એ ગોળો ઠંડો પડતો ગયો એમ આપણે બધા આવરણો અસ્તિત્વમાં આવ્યા, એમ એક આખી આપણે છે પૃથ્વીનો ઉદ્ભવ થયો. અને એમાં જે માટી, કાંકરા, પથ્થરો અને એનું જે ઘન સ્વરૂપ જોવા મળ્યું, જે ઠરી ગયું, એને આપણે ઘનાવરણ અને એને આપણે શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. મૃદાવરણને આપણે ઘનાવરણ પણ કહીએ છીએ અને શિલાવરણ પણ કહેવામાં આવે છે. તો આપણે વાત એ કરતા કે પૃથ્વી જે ઠરી તો ઉપરની સપાટી ઠરે છે આ બધી, પણ હજી નીચેની સપાટી છે એ હજી ગરમ છે. એક વસ્તુ કહેવામાં આવે કે 32 મીટરની ઊંડાઈ, 32 મીટર તમે પૃથ્વીમાં ઊંડે જાશો તો 1 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. તો તમે જેમ પૃથ્વીમાં ઊંડે જાશો એમ તમને છે એ છે તાપમાનની અંદર વધારો થતો જાય છે. આપણે પૃથ્વીનું જે આપણે કેન્દ્ર બિંદુ છે એ 6378 કિલોમીટર છે એ પૃથ્વીની અંદર ઊંડાઈ આવેલું છે. પૃથ્વી સપાટી પરથી જેમ નીચે જશો ત્યારે અહીંયા આપણે પૃથ્વીના કેન્દ્ર બિંદુ સુધી પહોંચ્યો ત્યારે પૃથ્વીનું તાપમાન છે એ 10,000 સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય છે. તો આને કારણે છે આ એક મુદ્દો પણ જવાબદાર છે કે પૃથ્વીની ગરમી પણ છે એ ભૂકંપ માટે, કારણ કે પૃથ્વીના અંદરના જે સપાટી છે એ ખૂબ ગરમ છે, એને કારણે પણ ધ્રુજારી આવશે. બીજા નંબરની અંદર આપણે કહીએ કે આપણે પુષ્કળ પ્રમાણમાં છે એ પાણી માટે થઈ અને જમીનની અંદર છે આપણે ખોદકામ કરીને કૂવા કર્યા, મોટા બોરવેલથી બોર કર્યા, પાણી માટે આપણે પૃથ્વીના પેટાળમાં પૃથ્વીને આખી વીંધી નાખી. એ જ રીતે ખનિજ સંપત્તિ મેળવવા માટે છે પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે સુધી આપણે ગયા. એ જ રીતે કોલસા છે, ખનિજ ક્ષારો મેળવવા માટે થઈ અને આપણે પૃથ્વીને છે એ એટલી બધી પોલી થઈ ગઈ છે જેને કારણે છે એ ખાલી જગ્યા પડે. હવે આપણે છે આની અંદરથી આપણે બધું છે ખનિજ સંપત્તિ અને ક્ષારોને જે છે એ ખેંચી લઈએ ઉપર. આ જગ્યા છે ખાલી જગ્યા એ પડે છે, એ સ્તર છે આખો ખાલી પડે એટલે એ સ્તર છે નીચે બેસશે એટલે એની ધ્રુજારી ક્યાં આવશે? પૃથ્વીની ઉપરની સપાટી પર ધ્રુજારી આવે છે. તો એના માટે જો અહીંયા આપણને કીધું જ છે આવા પ્રકારના મોજા ઉત્પન્ન થાય છે. પૃથ્વીની ઉપરની સપાટી જે નજીકની સપાટી હોય ત્યાં આપણે ભૂકંપની અસર થતી જોવા મળશે. આ ભૂકંપને કારણે છે એ આપણને છે ઘણી બધી મુશ્કેલીઓ છે એ થતી હોય છે. તો આપણે ગુજરાતમાં પણ છે લગભગ મોટા 3 ભૂકંપો આવેલા છે. તો ગુજરાતમાં છે સૌપ્રથમ છે 16મી જૂન 1819 ની અંદર
કચ્છની અંદર છે એ ભૂકંપ થયો હતો. સૌ પ્રથમ આપણે 1819 ની અંદર 8.2 ની તીવ્રતા વેગની સાથે છે એ ભૂકંપ થયો હતો. ત્યાર પછી છે 12 જુલાઈ 1995 ની અંદર છે એ આપણે ભૂકંપ થયો હતો. અને 1915 માં એ આપણે અંજાર જે કચ્છમાં આવેલું છે એ પણ કચ્છમાં જ થયો હતો, જેમની તીવ્રતા છે એ ભૂકંપની તીવ્રતા છે 6.1 ની નોંધાઈ હતી. તો જો ભૂકંપની છે ભૂકંપની અસર છે એની તીવ્રતાના આધાર પર રહેલી હોય છે. કેટલું માનવ જીવનને નુકસાન કરશે, કેટલી તીવ્રતાથી છે. અને છેલ્લે આપણને 26મી જાન્યુઆરી એ પણ કચ્છની અંદર થયો હતો અને એમની તીવ્રતા છે એ 7.6 થી 7.7 સુધી નોંધાયેલી છે. અને છેલ્લે 2001 માં જે ભૂકંપ આવ્યો એ ભૂકંપની અંદર છે એ આપણે 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો તો લગભગ સમય 8 વાગ્યાનો જ હતો. આપણે ધ્વજવંદન કરવા માટે છે ધ્વજવંદન કરવા માટે ગયા એવા જ સમયે છે એ ભૂકંપ આવે છે. અને ભૂકંપને કારણે છે કચ્છની અંદર છે બહુ મોટી મુશ્કેલી પેદા થાય છે. હવે જો આપણે ભૂકંપનો છે ભૂકંપ વિશે શીખીએ છીએ તો એના માટે ખાસ થોડાક મુદ્દાઓ છે એ પણ આપણે જોઈ લેવા જોઈએ. ભૂકંપ આવે ત્યારે છે એ આપણે શું કરવું જોઈએ? તાત્કાલિક છે ભૂકંપ પછી શું કરવું જોઈએ? એક તો છે ભૂકંપ કદાચ છે આવ્યો છે પછી શું કરવું જોઈએ? તો કે ભૂકંપ આવ્યા પછી છે એ ઘણા નાના મોટા આફ્ટર શોટ આવતા હોય છે ભૂકંપના. એટલા માટે નાના મોટી ઝટકા માટે આપણે છે ખરેખર તૈયાર થઈ જવું જોઈએ. ભૂકંપની અસર થઈ ગઈ છે સ્થાનિક વિસ્તારમાં, પણ ભૂકંપ થઈ ગયા પછી છે થોડાક દિવસો થોડાક સમય માટે થઈ અને એ ભૂકંપના નાના નાના આફ્ટર શોટ આવતા હોય છે અને એ ઝટકા માટે છે એ આપણે તૈયાર રહેવું જોઈએ. જો પહેલા આપણે 7.7 ની તીવ્રતા કચ્છમાં ભૂકંપ આવ્યો તો એવું નથી કે એટલી તીવ્રતાથી, એનાથી ઓછી તીવ્રતાવાળા પણ આપણે છે ભૂકંપના આંચકાઓ આવી શકે. પછી બીજા નંબરમાં ભૂકંપ આવ્યા પછી છે કે જે લોકોને ઈજા થઈ છે, ઈજા થઈ તેમને સારવાર મળી રહે એવી કંઈક વ્યવસ્થા તો છે એ આપણે સારવાર મળી રહે એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. અને ત્યાર પછીનો મુદ્દો એવો છે કે દરેક પોતાના મકાનને છે એ તપાસી અને પછી અંદર પ્રવેશ કરવો જોઈએ. કારણ કે ભૂકંપના કારણે છે આપણા મકાનમાં શું મુશ્કેલી ઊભી થઈ, શું તકલીફ ઊભી થઈ એ આપણને ખબર. ત્યાર પછી બીજું એક તૂટેલા કાચ, કારણ કે મકાનની અંદર છે તૂટેલા કાચને કારણે છે એ મુશ્કેલી પેદા થાય છે. કારણ કે મકાનની અંદર આપણે બહુ છે એ કાચની એવું હોય તો આ કાચને કારણે છે એ આપણે સીધા પ્રવેશ કરીએ તો આપણને છે એ વાગે નહીં. એના માટે બૂટ ચપ્પલ પહેરીને જ મકાનમાં પ્રવેશ કરવો જોઈએ. પછી કોઈ આપણી જે પ્રાથમિક સુવિધાઓ છે જેમ કે આપણે ગેસ, વીજળી, લાઇટ, તો એના માટે જે આપણી પ્રાથમિક જરૂરિયાત માટે છે એ તાત્કાલિક છે એ આપણે એનું માર્ગદર્શન લઈ સંપર્ક એમનો કરવો જોઈએ જે તે વિભાગમાં. ત્યાર પછી જે બંધ વસ્તુ છે, કબાટ, અલમારી છે, પછી મૂકેલી આપણે કઈ જગ્યાએ ગોડાઉનમાં વસ્તુઓ છે એ સાવચેતીથી ખોલવું જોઈએ. હાલો વિદ્યાર્થી મિત્રો,
તો એ જ રીતે આપણે જોયું કે કેવી કેવી ભૂકંપ પછી છે કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો નુકસાન પામેલું જે કંઈ આપણી સુવિધાઓ છે એ ક્લિયર ન થાય ત્યાં સુધી આપણે છે એ ક્લિયર થાય ત્યાં સુધી કંઈક ટાઈમ લાગે એવું હોય તો એમની ખરેખર રાહ જોવી જોઈએ. અને ખાસ છે ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ, શું ન કરવું. ખાસ છે ભૂકંપ આવે ત્યારે કે એક છે આપણે જ છે કે આપણે વર્ગખંડની અંદર બે ક્લાસ ચાલુ છે અને અચાનક ભૂકંપ આવ્યો તો શું કરવું. તો આપણે નક્કી જ કરવાનું, દોડી નહીં કરવું કે વર્ગખંડની અંદર છે એ બેન્ચ અથવા પાટલી નીચે છે નીચે બેસી જવું. અને ટૂંકમાં કહીએ આપણે શું કરવું જોઈએ કે ભૂકંપ આવે ત્યારે કે બેન્ચ અથવા પાટલી નીચે બેસી જવું જોઈએ. ત્યાર પછી વીજળીના થાંભલા કે તારથી દૂર રહેવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. ત્યાર પછી આવે છે મુદ્દો ભૂકંપના જે કઈ સમાચારો છે એ રેડિયો ટીવી ઉપરથી સાંભળવા, અફવાઓ સાંભળવી નહીં. રેડિયો કે ટેલિવિઝન પરથી સમાચારો સાંભળવા. ત્યાર પછી આપણે શું ન કરવું, કેવા કેવા મુદ્દાઓનું એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભૂકંપ આવે ત્યારે શું ન કરવું. તો આપણે છે રઘવાયામાં બનવું. ભૂકંપ આવે ત્યારે આપણે રઘવાયા બની જવું જોઈએ નહીં. અને બીજા નંબરમાં આપણે બહુમાળી મકાનમાં રહેતા હોય તો લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે ઘરે છે મકાનોમાં લાઇટ, ગેસ કે એવી કોઈ સુવિધાઓ હોય એને વ્યવસ્થિત છે એ ચેક કરી અને પછી તે આપણે કરવું જોઈએ. આ ઉપરાંત છે ઘણીવાર છે ભૂકંપ આવ્યા પછી મોટો પ્રશ્ન એવો થાય છે ઘણા બધા મકાનો પડી ગયા હોય છે તો આના કારણે છે આવાસોની તકલીફ પણ ઊભી થશે. ત્યાર પછી છે એ બીજો મુદ્દો છે ભૂકંપ ને કારણે છે આતંકવાદનું પ્રમાણ વધશે. ભૂકંપને કારણે છે જે અસામાજિક તત્વો છે એ વધારે છે એ વિસ્તારની અંદર છે એ આતંકવાદ ફેલાવો. ત્યાર પછી લૂંટફાટ, ચોરી આવી ઘટનાઓ છે એ સમાજની અંદર સમાજમાં બનવા પ્રયત્ન કરશે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ અત્યારે આપણે ભૂકંપ ભાગ 1 ની અંદર છે એ આટલું આપણે રાખીએ. હવે પછી છે એ ભાગ 2 ની અંદર છે એ આપણે આગળ છે જ્વાળામુખી વિશે જાણીશું. નમસ્કાર મિત્રો.